મિત્રો, ગુવારનું શાક તો તમે 1000 વાર ખાધું હશે, પણ આજની રીત પ્રમાણેનું ક્યારેય નહીં ખાધું હોય. અને એક વખત જો તમે આ રીતે બનાવી લીધું તો ઘરના પણ આ જ રીતે ગુવારનું શાક માંગશે. એકદમ નવી રીતે જ બનાવ્યા પછી રોટલીઓ ઘટી પડે તેવું ખૂબ જ મસ્ત અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગ. મિત્રો, આજે આપણે ગુવારનું એકદમ નવું અને નવી જ રીતનું શાક બનાવવાના છીએ. તો એના માટે મેં અહીંયા 150 ગ્રામ જેટલો કૂણો ગુવાર લઈ લીધો છે. તમે જોઈ શકો છો કે ગુવાર એકદમ કૂણો લીધો છે. આપણે જે ડાખળાવાળો આવે એવો ગુવાર અહીંયા નથી લીધો, કેમ કે કૂણો ગુવાર હશે તો જ આપણું શાક છે ખૂબ સરસ બનીને તૈયાર થશે. અને અહીંયા મેં 2 નાના બટેટા છે એને આવી રીતે મોટા પીસની અંદર સમારી લીધા છે. તો અહીંયા એકદમ ઝીણા પીસ નહીં કરીએ, થોડા મોટા રાખીશું. અને થોડા અહીંયા મેં પલાળેલા ચણા લીધા છે. તો ચણા ઓપ્શનલ છે, પણ જો ચણા હશે તો શાક ખૂબ સરસ બનશે. તમારી પાસે જો અવેલેબલ હોય તો તમે નાખી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. તો તમે માત્ર ગુવાર અને બટેકાથી પણ સરસ શાક બનાવી શકો છો. તો આપણે આ બધી જ વસ્તુ છે એને સમારી લીધી છે. હવે એને સારી રીતે ધોઈ લઈએ. આપણે અહીંયા ગુવાર, બટેટા અને ચણાને પણ સાથે ધોઈ લીધા છે. તો આપણે ગુવારની અંદર ઢોકળી નાખી અને શાક ખાતા હોઈએ છીએ, એમ આના અંદર જો તમે ચણા નાખશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ અલગ અને સરસ આવે છે. તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે ધોઈ લીધી છે. આપણે ગેસ ઓન કરી અને એના ઉપર એક તપેલી મૂકી દીધી છે અને એમાં લગભગ 3 થી 4 ગ્લાસ જેટલું પાણી આપણે ઉમેરી દઈશું. હવે આપણે એમાં ધોઈને રાખેલા ગુવાર, બટેટા અને ચણાને એડ કરી દઈએ. અહીંયા આપણે 1 મોટી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને થોડી હળદર એડ કરીશું. તો મીઠું ને હળદર નાખવાથી શું થશે કે ગુવાર અને બટેટા છે એના અંદર ખૂબ સરસ સ્વાદ આવી જશે અને ગુવાર, બટેટા અને ચણા એ સારી રીતે ચડી જશે. અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિત્રો, આપણે કુકરની અંદર લગભગ શાક બનાવતા હોઈએ છીએ, પણ જો આ રીતે તમે શાક બનાવો તો એનો ટેસ્ટ જ અલગ હોય છે અને આનો મસાલો પણ એકદમ એક્સ્ટ્રા અને સરસ રીતે બનાવેલો છે. હવે જ્યાં સુધી ગુવાર અને બટેટા ચડી જાય ત્યાં સુધી એને ઢાંકી દેશું. ધીમી ફ્લેમે આપણે એને ચડવા દેશું. ગુવાર, બટેટા અને ચણા બફાય ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ. તો અહીંયા મેં 3 થી 4 કળી લસણની લીધી છે. થોડું નાનું સમારેલું અહીંયા મરચું લીધું છે અને થોડા અહીંયા આદુના કટકા લીધા છે. આ બધી જ વસ્તુને આપણે આખી ભાંગી રહે એવી રીતે ખાંડી લેવાની છે. તો અહીંયા આવી રીતે આખી ભાંગી પેસ્ટ જેવો અહીંયા તૈયાર થઈ ગયો છે. એને આપણે એક વાટકીમાં કાઢી લઈએ. તમે જો લસણ ન ખાતા હો તો તમે માત્ર મરચું અને આદુ છે એની પેસ્ટ બનાવી શકો છો, લસણને સ્કીપ કરી શકો છો. પણ ગુવારના શાકની અંદર લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે મેં અહીંયા લસણ ઉમેર્યું છે. તો લગભગ 15 મિનિટ જેટલો સમય થયો છે અને આપણે ચેક કરી લઈએ કે ગુવાર અને બટેટા બફાઈ ગયા છે કે નહીં. ગુવાર જુઓ સારી રીતે બફાઈ ગયો છે, એકદમ સરસ થઈ ગયો છે. ચણા પણ બફાઈ ગયા છે અને બટેટા પણ સારી રીતે બફાઈ ગયા છે. તો અહીંયા ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું. હવે આવી એક મોટી ચાળણી લઈ અને આપણે એની અંદર બધું જ નાખી દઈશું. તો અહીંયા બધું જ સારી રીતે બફાઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે ગુવાર, બટેટા અને ચણા સારી રીતે ચડી ગયા છે અને એનો કલર પણ તમે જુઓ એકદમ મસ્ત આવ્યો છે. તો આપણે આના અંદર જે હળદર અને મીઠું ઉમેર્યું હતું એનાથી ટેસ્ટ પણ ખૂબ સરસ થઈ ગયો છે અને એકદમ લુક પણ સરસ થઈ ગયો છે. હવે આપણે આ શાક છે એને વઘારી લઈએ. તો અહીંયા વઘાર કરતાં પહેલાં હું બટેટા છે એને અલગ કાઢી લઉં છું, કેમ કે બટેટા છે નહીંતર છુંદાઈ જશે અને શાકનો ટેસ્ટ અને લુક બંને ખરાબ થઈ જશે. એટલે બટેટા છે એને આવી રીતે પહેલાં ચમચીની મદદથી અલગ કરી લેશું. તો અહીંયા ગેસ ઓન કરીને કડાઈ મૂકી દીધી છે અને અંદર આપણે 2 ચમચા જેટલું તેલ લેશું. ગુવારના શાકની અંદર જો તેલ થોડું ચડિયાતું હશે તો ખૂબ સારું લાગે છે. તેલ સહેજ ગરમ થઈ જાય એટલે એના અંદર નાખીશું આપણે અડધી ચમચી જેટલું જીરું, આખું જીરું. જીરું થોડું સતળાઈ જાય એટલે આપણે નાખીશું ટમેટા. અહીંયા મેં અડધું ટમેટું છે, મોટું હતું એટલે અડધું કર્યું છે અને એકદમ ઝીણા ઝીણા પીસ કરી લીધા છે. એને એડ કરી દઈશું. થોડી અમથી ચપટી જેટલી અહીંયા હિંગ ઉમેરીશું. અહીંયા 1 ચપટી જેટલા અજમા લીધા છે. આ રીતે મસળી અને પછી નાખી દીધા છે. તો ગુવાર છે ને, ગુવાર અને બટેટા બંને ઘણી વખત વાયુ કરી જતા હોય છે. તો આવી રીતે ચપટી જો તમે અંદર અજમા ઉમેરી દો તો શાક છે એ સારી રીતે પચી જાય છે. ગુવારના શાકની અંદર અજમાનો ટેસ્ટ પણ સારો લાગે છે. તો અહીંયા ટમેટા થોડા થોડા ચડી ગયા છે તો એને આપણે આવી રીતે ચમચાની મદદથી થોડા થોડા મેશ કરી લઈએ એટલે સરસ એકદમ પ્યુરી ટાઈપનું થઈ જશે. હવે આપણે આદુ, લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવી હતી એને પણ ઉમેરી દઈએ. હવે આપણે રૂટીન મસાલા કરી લઈએ. તો અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, પોણી ચમચી જેટલું કાશ્મીરી મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું. તો અહીંયા મીઠું છે એ આપણે થોડું જ ઉમેરીશું,
કેમ કે આપણે બટેટા અને ગુવારને બાફવામાં પણ મીઠું ઉપયોગમાં લીધું છે. હવે આપણે અહીંયા ગુવાર અને ચણાને ઉમેરી દઈએ અને મસાલામાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે અહીંયા હું ઉમેરીશ 1 ચમચી જેટલું દહીં. તો દહીંથી મિત્રો આના અંદર સ્વાદ ખૂબ સરસ આવે છે અને આપણું શાક છે એકદમ મસ્ત ખાટું મીઠું બને છે. તમે જોઈ શકો છો કે ગુવાર પણ સારી રીતે ચડી ગયો છે, બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. ખાટો મીઠો સ્વાદ છે એને બેલેન્સ કરવા અહીંયા થોડો આપણે ગોળ ઉમેરીશું. હવે અહીંયા આપણે બટેટાને એડ કરી દઈએ અને હવે સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિત્રો હળદર અને મીઠું નાખીને બાફવાથી બટેટાનો કલર પણ તમે જોઈ શકો છો, સબ્જીની અંદર એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. આપણે અમસ્તા બટેટા બાફીએ એકદમ ધોળા ધોળા લાગતા હોય છે, એની બદલે આ જે છે એ શાકની અંદર સારી રીતે મિક્સ થઈ જાય એવો કલર થઈ ગયો છે. તો અહીંયા આપણું શાક તૈયાર થઈ ગયું છે. અહીંયા ગેસને આપણે બંધ કરી દઈશું. તો મિત્રો અહીંયા શાક એકદમ પરફેક્ટ અને એકદમ લચકાદાર બનીને તૈયાર થયું છે. તો તમે જેટલી પણ રોટલી બનાવો એ બધી જ રોટલી ખૂટી જાય એવું સરસ આ શાક બનીને તૈયાર થયું છે. આપણે અહીંયા 150 ગ્રામ ગુવાર લીધો હતો અને 2 થી 3 નાના બટેટા લીધા હતા. તો એના અંદર તમે 2 થી 3 જણા આરામથી જમી શકો એટલું બનીને તૈયાર થશે. હવે આપણે શાકને સર્વ કરી લઈએ. તો મિત્રો એકદમ ડિલિશિયસ અને એકદમ પરફેક્ટ રીતે બનાવેલું ગુવાર બટેટા અને ચણાનું શાક તૈયાર છે. તમે ગુવારનું શાક ઢોકળી નાખીને ખાતા હશો, પણ આ શાક છે એકદમ યુનિક અને અલગ છે. આના અંદર તમને ચણાનો ટેસ્ટ છે ખૂબ સરસ લાગે છે. તો મિત્રો તૈયાર છે આપણું ગુવાર બટેટા અને ચણાનું શાક. એકદમ પરફેક્ટ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને મને વિશ્વાસ છે કે તમે પહેલાં ક્યારેય આ રીતે ગુવારનું શાક બનાવતા નહીં જોયું હોય. એકદમ અલગ અને યુનિક રીતથી આપણે ગુવાર બટેટા અને ચણાનું શાક બનાવીને તૈયાર કર્યું છે. તો મિત્રો જ્યારે ક્યારેય પણ તમને ગુવારનું અલગથી કોઈ નવી રીતે શાક બનાવવાનું મન થાય તો ચોક્કસથી તમે આ શાકને ટ્રાય કરજો અને તમને ખૂબ જ ભાવશે એની મારી ગેરંટી છે. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આ વિડીયો છે એ મોકલી આપો, જેથી એ લોકો પણ આવું સરસ મજાનું નવી રીતનું ગુવારનું શાક બનાવીને તૈયાર કરી શકે. અને મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમને આજનું આ ગુવારનું શાક કેવું લાગ્યું છે અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ ગામનું નામ ચોક્કસથી જણાવજો. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.